ઢગલો. ઢગલો અનાજ, રેતી કે બરફનો હોય છે. વધુ વસ્તુઓનો ઢગલો બને છે. ઢગલો નાનો પણ હોય અને મોટો પણ હોય. બાળમિત્રો, તમે કઈ વસ્તુઓનો ઢગલો જોયો છે તેનું વાક્ય બનાવીને પણ લખો. ઢાલ. બાળમિત્રો, અહીં તમને એક ઢાલનું ચિત્ર દેખાય છે. જૂના જમાનામાં સૈનિકો ઢાલનો ઉપયોગ કરતા હતા. તેઓ તલવારથી કે બાણથી બચવા ઢાલ આગળ ધરતા. ઢાલ ધાતુ કે ચામડામાંથી બનતી. ઢેલ. બાળમિત્રો, અહીં એક સુંદર મજાનું પક્ષી દેખાય છે. શું તમે તેને ઓળખો છો? ઢેલ પક્ષી છે. મોર અને ઢેલ સાથે જોવા મળે છે. ઢેલને રંગબેરંગી પીંછા હોતા નથી. ઢેલ ઈંડા મૂકે છે. તો બાળ દોસ્તો, આજે આપણે ઢેલ વિશે પણ જાણવા જેવું શીખ્યા. તમે ઢેલ વિશે વધુ કંઈ જાણતા હો તો તેના વિશે 2-3 વાક્યો લખો. ઢોલક. ઢોલક સંગીતનું સાધન છે. તે અંદરથી પોલું હોય છે. ઢોલકની બંને બાજુએ ચામડું લગાડવામાં આવે છે. તે નાની લાકડી કે હાથ વડે વગાડવામાં આવે છે. બાળ દોસ્તો, તમે તમારી શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં પણ આ ઢોલકનો ઉપયોગ કરતા જ હશો. તો તેના વિશે વધુ 2-3 વાક્યો લખો. તો બાળ દોસ્તો, આજે આપણે ઢ મૂળાક્ષર પરથી 4 ચિત્રો અને તેને અનુરૂપ ચિત્ર વર્ણન કરતા શીખ્યા. ફરી મળીશું આગળના મૂળાક્ષર અને તેને અનુરૂપ ચિત્ર વર્ણન સાથે. ત્યાં સુધી પઠનમ સાથે જોડાયેલા રહો અને વધુ અભ્યાસ કરતા રહો. આવજો.